નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9 ની અંદર આપણે આગળ જોઈ ગયા જેમ કે સજીવનો પાયાનો એકમ શું છે કે કોષ, તો એના વિશેની આપણે માહિતી મેળવી. હવે પછી છે પેશી, કે પેશી વિવિધ પેશીઓ ભેગી થઈને કઈ રીતના મનુષ્યની અંદર અથવા તો વનસ્પતિ પ્રાણીઓ એની અંદર પેશીનું કાર્ય શું છે અથવા તો પેશી કઈ રીતના ઉપયોગી થાય છે. તો વનસ્પતિ પેશી હોય, પ્રાણી પેશી હોય, તો આવી રીતના વગેરે પેશીઓ કઈ રીતના આપણને ઉપયોગી થતી હોય છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલા તો એની સામાન્ય પ્રસ્તાવના આપણે જોઈએ કે આ જે પેશીઓ છે એના વિશેની સામાન્ય પ્રસ્તાવના કઈ રીતના છે. બધા સજીવો શેના બનેલા છે? કોષના બનેલા છે. હવે એકોષી સજીવમાં એક જ કોષ પાયાનું બધું કાર્ય કરે છે. બધા સજીવો શેના બનેલા છે? કોષના બનેલા છે. એક કોષી સજીવમાં એકકોષી સજીવમાં જે એની અંદર રહેલો જે કોષ છે, એક જ કોષ, એ પોતે બધું કાર્ય પોતે જ કરતા હોય છે. હવે આની અંદર ઉદાહરણ તરીકે એકકોષી સજીવની અંદર અમીબા, જે એકકોષીય સજીવ છે, જે હલનચલન, ખોરાકનું ગ્રહણ, વાયુનું વિનિમય, ઉત્સર્જન જેવા કાર્યો પોતે પોતાનો એક જ કોષ હોવાના કારણે શું કરતા હોય છે કે કાર્ય કરતા હોય છે. જ્યારે બહુકોષીય સજીવો એમાં એનું કાર્ય કરવા માટે અલગ અલગ પ્રકારના અલગ અલગ કોષો રહેલા હોય છે કે જેના દ્વારા શું થતું હોય કે કાર્ય થતું હોય છે અને અલગ અલગ કોષો કામ કરતા હોય છે. સજીવોમાં અને મનુષ્યોમાં જેમ કે પ્રાણીઓ અને મનુષ્યો એની અંદર બહુકોષીય સજીવો બહુકોષો રહેલા છે, જેના માટે અલગ અલગ મનુષ્ય છે તો ચેતાતંત્ર એવી રીતના વિવિધ કોષો અલગ અલગ રીતે કાર્ય કરતા હોય છે. હવે આગળ જેમાં મોટા ભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂથ કાર્યો કરવા માટે સક્ષમ હોય છે. પ્રત્યેક વિશિષ્ટ કાર્ય કોષના વિભિન્ન સમૂહ દ્વારા થાય છે. કે આ બહુકોષીય જે સજીવો છે એની અંદર શું હોય કે એની અંદર પ્રત્યેક કોષો માટે બધા અલગ અલગ કાર્ય કરતા હોય છે. જેમ કે ચેતાકોષ, ચેતાકોષ શું છે કે આપણની અંદર ધારો કે પગની અંદર ટાસણી વાગી છે તો એ ટાસણી આપણા મગજ સુધી પહોંચાડવા માટે એ કાર્ય કરતા હોય છે. કે તરત જ તે સંવેદન અમુક પ્રકારની સંવેદના ઉદ્ભવે છે કે જે સંવેદના ઉદ્ભવે છે તેના કારણે શું થતું હોય તે આપણા પગ વાટે અથવા તો અમુક અંદર આપણા શરીરની અંદર જે પેશીઓ રહેલી છે એના દ્વારા આપણા મગજ સુધી તેની શું થતી હોય કે એની આપણના મગજની અંદર તરત ને તરત આપણને એમ થાય કે અહીંયા વાગ્યું છે એવી સંવેદના સંદેશો આપણને મળતો હોય છે. કોષોના આ સમૂહના વિશિષ્ટ કાર્ય માટે સંપૂર્ણ અથવા તો સચોટ પૂર્ણ કરવા સક્ષમ છે. માનવમાં સ્નાયુ કોષોનું સંકોચન અને શિથિલીકરણને લીધે હલનચલન થાય છે. માનવની અંદર સ્નાયુ કોષો છે. સ્નાયુ કોષો કયા? સ્નાયુ કોષો માનવમાં કયા કોષો? સ્નાયુ કોષો, જેના કારણે હલન ચલન અને શિથિલીકરણ થાય છે. કે આ જે સ્નાયુ કોષો છે, ધારો કે સ્નાયુ કોષો છે જેના કારણે મનુષ્યનો ધારો કે મારો હાથ છે તો એના કારણે સ્નાયુ કોષોના કારણે હલનચલન થાય છે અને શું થાય
શિથિલ થાય છે. પછી આગળ જોઈએ કે ચેતાકોષો સંદેશાનું વહન કરે છે. મેં તમને કીધું હતું ચેતાકોષો કોનું વહન કરે? સંદેશાનું. એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે મનુષ્યની અંદર કયો એવો કોષ છે જે સંદેશાનું વહન કરે છે? તો કયો આવશે? ચેતાકોષ જે છે એ શું કરે છે? કે સંદેશાઓનું વહન કરે છે. રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક અને અંતઃસ્ત્રાવો અને નકામા દ્રવ્યોનું વહન થાય છે. રુધિર દ્વારા શેનું થાય? રુધિર દ્વારા કોનું વહન થાય? જો રુધિર દ્વારા ઓક્સિજન, ખોરાક અને અંતઃસ્ત્રાવ, ઓક્સિજન, ખોરાક અને અંતઃસ્ત્રાવો અને નકામા પદાર્થો એ નકામા પદાર્થોનું શું થાય? કે વહન થતું હોય છે. હવે આગળ જોઈએ વનસ્પતિમાં વાહક પેશીઓ દ્વારા ખોરાક અને પાણીનું વહન વનસ્પતિના એક ભાગમાંથી અન્ય ભાગમાં થાય છે. વનસ્પતિઓ જે છે એની અંદર શું કે અમુક વાહક પેશી આવેલી છે જેના દ્વારા ખોરાક અને પાણીનું શું થાય? વહન. કે એની અંદર ખોરાક અને પાણીનું શું થતું હોય? કે વહન થતું હોય છે. કઈ પેશીઓ? એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે વનસ્પતિની અંદર ખોરાક અને પાણીનું વહન શેના કઈ પેશી દ્વારા થાય છે? તો કઈ પેશી આવશે? કે વાહક પેશી દ્વારા શું થાય? કે વનસ્પતિની અંદર ખોરાક અને પાણીનું શું થતું હોય? કે વહન થતું હોય છે. આ યાદ રાખવાનું. પછી આગળ જોઈએ બહુકોષીય સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે આ સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે. તો કયા આવશે? બહુકોષીય સજીવો જે શ્રમ વિભાજન દર્શાવે છે. શરીરમાં ચોક્કસ પ્રકારના કાર્યો કરતા કોષો માટે મોટે ભાગે સમૂહમાં હોય છે. આ બહુકોષીય સજીવમાં શું હોય? કે સમૂહની અંદર તે કાર્ય કરતા હોય છે. તેઓ હંમેશા સમૂહમાં હોય છે. આ પરથી જાણી શકાય છે કે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર કોષોના વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. કે અમુક પ્રકારનું નિશ્ચિત કાર્ય નિશ્ચિત ચોક્કસ સ્થાન અથવા તો સમૂહ દ્વારા થતું હોય છે. કોષોના આ સમૂહને શું કહેવાય? કે પેશી કહેવાય છે. પેશીની વ્યાખ્યા તમને પૂછે તો કહી શકાય કે તે સમૂહમાં શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય જો શરીરમાં નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર થાય છે તો આ જે ક્રિયા થાય છે તેને શું કહેવાય? કોષના આ જે સમૂહ છે તેને પેશી કહેવામાં આવે છે. તો આ પેશી વિશેની આપણે વિસ્તૃત માહિતીનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે એના વિશેની અમુક માહિતી. કોષોનો સમૂહ જે સંરચનાકીય સમાનતા ધરાવે છે. કોષોનો સમૂહ જે છે એ કેવી સમાન સંરચના ધરાવે છે. તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે છે. તે સમૂહમાં ગોઠવાઈને પેશીનું સ્વરૂપ ધારણ કરે છે. કે તે સમૂહમાં ગોઠવાઈ જાય છે અને પેશીનું સ્વરૂપ ધારણ કરતા હોય છે. હવે આગળ જોઈએ
વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓ બનેલા છે? પ્રશ્ન ક્વેશ્ચન તરીકે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પેશીના બનેલા છે? આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. કારણ આપો. વનસ્પતિ અને પ્રાણીઓ સમાન પેશીના બનેલા છે? તો આપણે પહેલા એની વિશેની થોડીક માહિતી લઈએ સામાન્ય, કે હવે ભિન્ન ભિન્ન પેશીઓની સંરચના તથા તેમના કાર્યોની તુલના કરી. શું વનસ્પતિ અને પ્રાણીઓની સંરચના સમાન હોય છે? આવો પ્રશ્ન છે. શું બંને સમાન કાર્યો કરે છે? રચના સમાન હોય, કાર્યો સમાન હોય, એની વિશેની આપણે માહિતીનો અભ્યાસ કરીશું. બંને વચ્ચે નોંધનીય તફાવત હોય છે કે વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય. વનસ્પતિ કેવી હોય? સ્થાયી કે સ્થાપિત. સ્થાયી એટલે એકને એક જગ્યાએ રહેવો. સ્થાપિત એટલે એને જડિત કરવામાં આવે છે, એટલે કે તે સ્થળાંતર કરી શકતા નથી. જોકે તેમણે ટટ્ટાર ઉભા રહેવાનું હોવાથી મોટા ભાગની પેશીઓ આધાર આપવાની હોય છે. હવે આ જે વનસ્પતિઓ છે એની મોટા ભાગની પેશીઓ કેવી હોય? સ્થાયી અથવા તો ટટ્ટાર. મજબૂતાઈ. મોટા ભાગની પેશી કેવી? મજબૂતાઈ આપવા માટે એ મોટા ભાગની પેશી કેવી હોય? કે એના છોડને મજબૂતાઈ આપવા માટેનું કાર્ય કરતી હોય છે. અને આના જે પેશીના કોષો છે એ કેવા હોય? પેશીના કોષો કેવા? મૃત હોય છે. તો યાદ રાખવાનું. બીજી બાજુ પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેણાંક માટે શોધમાં અહીં ત્યાં વિસ્તરણ કરે છે. હવે પ્રાણીઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ શું કરે? આહાર માટે અને વિહાર માટે અલગ અલગ અહીં ત્યાં કે આ જે પ્રાણીઓ છે એ આહાર માટે અહીં અહીં રહેતા હોય છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ રસ્તા શું થતા હોય? કે રખડતા હોય છે. આપણે દેશી ભાષા કે તેઓ વનસ્પતિઓની તુલનામાં વધુ ઉર્જા વાપરે છે. હવે વનસ્પતિઓ એકની એક જગ્યાએ રહે છે, જ્યારે પ્રાણીઓ શું કરે? કે અલગ અલગ જગ્યાએ સ્થળાંતર થતા હોય છે. એટલે આને ઉર્જાની વધારે જરૂર પડે. જ્યારે વનસ્પતિને વધારે ઉર્જાની જરૂર પડતી નથી. હવે આ જે પ્રાણી પેશી છે એની પેશીઓ કેવી છે? એની પેશીના કોષો કેવા છે? જીવન. એના અંદર રહેલા પેશીના કોષો કેવા છે? જીવંત છે. આમ જો એક વનસ્પતિ અને પ્રાણી આ બંનેની પેશીઓ એ સ્થાયી છે, જ્યારે આ સ્થાયી નથી. આ મજબૂતાઈ માટે છે, આ જ્યારે મજબૂતાઈ માટે નથી. આના જીવંત કોષો છે, જ્યારે વનસ્પતિના જીવંત કોષો નથી. હવે આગળ જોઈએ કે પ્રાણીઓ અને વનસ્પતિઓની વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત છે. હવે આ બંનેની વૃદ્ધિ માટેનો એક અલગ અલગ તફાવત છે કે પ્રાણી અને વનસ્પતિ. વનસ્પતિઓ વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય છે. વનસ્પતિઓ, આપણે વનસ્પતિની માહિતી છે. વનસ્પતિની હેઠળ અમુક
પ્રદેશ સુધી કે એની અમુક પ્રદેશ સુધી શું છે કે સીમિત છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. કે તે પ્રદેશ સુધી સીમિત નથી. વનસ્પતિમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે. હવે વનસ્પતિ છે એની અંદર કેટલીક પેશીઓ શું કે જીવન પર્યંત સુધી શું થતી રહે છે કે વૃદ્ધિ અથવા તો વિભાજન પામતી રહે છે. તો આ યાદ રાખવાનું. હવે આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે. પેશીઓના વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિઓ પેશીઓને વર્ગીકૃત કરાય છે, જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી અથવા તો સ્થાયી પેશી. હવે પેશીને બે પ્રકારની, વર્ધમાન પેશી અને બીજું છે સ્થાયી પેશી. આ બંનેમાં શું કરે કે વિભાગ પાડી શકાય છે. વર્ધમાન પેશી કોને કહેવાય? જે વર્ધનશીલ પેશી છે, અને સ્થાયી એટલે એ ચોક્કસ કે ફિક્સ એટલી જ હોય. તો આ બંનેમાં શું કરી શકાય? એનું વિભાજન કરી શકાય છે. હવે વર્ધમાન પેશી કોને કહેવાય? કે જે વૃદ્ધિ પામે છે તે પેશીને વર્ધમાન પેશી કહેવાય, અને જે વૃદ્ધિ પામતી નથી તેને સ્થાયી પેશી કહેવામાં આવે છે. પ્રાણીઓમાં વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશો જેવી કોઈ સીમારેખા હોતી નથી, કે પ્રાણીઓની અંદર કે વર્ધમાન પેશી કે અવર્ધમાન પેશી હોતી હોય એવું જરૂરી હોતું નથી. જટિલ વનસ્પતિઓની સરખામણીમાં જટિલ પ્રાણીઓના અંગો અને અંગતંત્રની રચના વધારે વિશિષ્ટ તેમજ સીમિત હોય છે. આગળ જોઈએ. જટિલ વનસ્પતિની સરખામણીમાં જટિલ પ્રાણીઓના અંગો અને અંગતંત્રની રચના કેવી હોય છે? વધારે વિશિષ્ટ હોય છે. આની સરખામણીમાં જટિલ વનસ્પતિની જટિલ પ્રાણીઓની શું હોય? અંગો અને અંગતંત્રો કેવો હોય છે? વધારે વિશિષ્ટ. કેવો હોય છે? કે વધારે તે વિશિષ્ટ હોય છે તેમજ સીમિત હોય છે. આ પાયાનો તફાવત સજીવોના બે મહત્વપૂર્ણ સજીવ સમૂહો સૂચવે છે, જેઓ ભિન્ન ભિન્ન જીવન પદ્ધતિ દર્શાવે છે. આ જે પાયાનો તફાવત છે એના આધારે તેઓ અલગ અલગ જીવન પદ્ધતિ શું કરે છે? દર્શાવે છે અથવા તો ધરાવે છે. હવે ખાસ કરીને તેઓ ખોરાકના ગ્રહણની પ્રક્રિયા તેમજ ઉપરાંત એક બાજુએ વનસ્પતિ કે એક જ સ્થાને થાય હોય છે. આપણે જોયું તેમ કે એક તો ખોરાકનું ગ્રહણ કરવા માટે વનસ્પતિ પોતે પોતાની જગ્યા ઉપર રહીને પોતાનો ખોરાક બનાવી શકતી હોય છે, જ્યારે પ્રાણીઓને શું કરવું પડતું હોય? ખોરાક મેળવવા માટે અલગ અલગ જગ્યાએ ભટકવું પડતું હોય છે અને પોતે પોતાનો ખોરાક મેળવતો હોય
છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓને પ્રજનન અને અન્નતંત્રના વિકાસ હેતુસર વિભિન્ન પ્રકારનું કેવું હોય કે અનુકૂલન પામવું પડતું હોય છે, કે તેઓને અલગ અલગ જગ્યાએ જઈને કાર્ય કરવું પડતું હોય છે. જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિના દેહના સંદર્ભમાં હવે આપણે પેશીઓની બાબતમાં વિસ્તૃત ચર્ચા કરીશું. તો પ્રશ્ન પહેલો એક એવો થાય, તમારે લખી નાખવાનું છે ક્વેશ્ચન, પેશી એટલે શું? ક્વેશ્ચન બીજો, બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે? ત્રીજો પ્રશ્ન, શું વનસ્પતિ અને પ્રાણીઓ સમાન પેશીઓ ધરાવે છે? પછી છે કે આ સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે. આ પ્રશ્નો તમારે રફ નોટની અંદર અને પાકી નોટની અંદર પણ લખવાના રહેશે. લખી નાખો. હવે આ જે પ્રશ્નો આપણે જોઈએ, આ ચારે ચાર પ્રશ્નો, તો આ ચારે ચારની માહિતી તમારે કડકડાટ પાકી કરવાની રહેશે. હવે પછીનું જે કાંઈ છે વનસ્પતિ પેશી, એની અંદર વર્ધનશીલ પેશી, પછી બીજું હશે સ્થાયી પેશી, એવી રીતે અલગ અલગ પેશીના પ્રકાર, એના વિશેનો આપણે અભ્યાસ વિસ્તૃત કરીશું. તો આજે મેં તમને કાંઈ લીધું પેશી વિશેનું, કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી, એની અંદર શું તફાવત છે, તો એની માહિતી તમારે લખવાની રહેશે. બસ